ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે સારા કર્મોની સુવાસ. વિવાન આજે ચાલતો ચાલતો પોતાના ઘર તરફ જતો હતો ને, તો રસ્તામાં એને એનો મિત્ર કરણ મળી ગયો. અને કરણે તો એને કીધું કે ચાલ ચાલ વિવાન, આજે તો હું તને મજા આવે એવું કંઈક બતાવું. એમ કહીને રીતસરનો એનો હાથ પકડી અને ખેંચીને ચાલવા જ લાગ્યો. કરણ કંઈ બોલે એ પહેલાં તો ખેંચી અને એને સામેના બીજા રસ્તા પર લઈ ગયો. થોડેક ચાલી અને એક ઝાડ પાછળ બંને જણાને ત્યાં ઊભા રહ્યા અને ત્યાં સંતાઈ ગયા. અને પછી કરણ કહે કે વિવાન, જોજે આજે તો તને એવી મજા આવશે ને, તું તારું હસવાનું રોકી જ નહીં શકે. આજે તો તને કંઈક કૌતક જોવા મળશે કે છે. અને એમ કહીને એને કીધું કે વિવાન, મને છે ને જ્યારે કોઈના સ્કૂટરના કે બાઇકના કે ગાડીના ટાયરમાં પંક્ચર પડે ને, એ જોવાની મને બહુ મજા આવે. અને પંક્ચર પડ્યા પછી તો વાહનનો ડ્રાઈવર એ પોતાના વાહનને ખેંચીને લઈ જાય ને, એ તો જોઈને મને એવું હસવું આવે. એમના મોઢાના હાવભાવ, ગુસ્સો ને અકળામણ ને ચીડ બધું જોઈ મને તો બહુ આનંદ આવે. આજે આપણે એ જ જોવાનું છે. મેં છે ને આ સામેના રસ્તા પર આજે જ થોડાક કાચના કકડાઓ અને ખીલાઓ છૂટાછવાયા નાખી દીધા છે. હવે જોજે ને તું, હમણાં અહીંયાથી જે કોઈ વાહન પસાર થયું ને, એના ટાયરમાં તું પંક્ચર પડ્યું જ સમજ. અને પછી તો જે હસવાની મજા આવશે દોસ્ત, તું તૈયાર થઈ જા આવું હસવા માટે. હજુ તો કરણ કંઈ કહે એ પહેલાં વિવાને એને કીધું કે ભાઈ તું થોડો શાંત થા, પહેલાં મારી વાત તો સાંભળ. કે છે ને આજે એવું થયું કે સવારે હું અહીંયાથી જતો હતો ને આ રસ્તા પરથી, ત્યારે મેં આ રસ્તા પર એક બાઇકને પંક્ચર પડેલું જોયું એના ટાયરમાં. અને મેં જોયું તો રસ્તા પર બધે કાચના કકડાઓ અને ખીલાઓ વેરાયેલા પડ્યા હતા. મને થયું કે અરે રે, ચોક્કસ આ કાચથી જ આના ટાયરમાં પંક્ચર પડ્યું હશે. આમને આમ રાખીશ તો આજે દિવસમાં કેટલા બધાના વાહનોને નુકસાન થશે. એટલે મેં તો તરત બાજુના ઘરમાં જઈ ઝાડુ માંગી અને મેં તો અહીંયા કચરો વાળવાનું શરૂ કરી દીધું. મને આ કરતો જોઈ અને બાજુના ઘરમાંથી બીજા 2 છોકરાઓ પણ મારી મદદે આવી ગયા. અને પછી તો અમે 3 જણાએ જોતામાં કચરો વાળી અને બધા કાચના કકડાઓ અને ખીલાઓને ભેગા કરી અને જો પેલી દૂરની કચરાપેટીમાં નાખી પણ દીધા છે. હવે આ રસ્તા પર એકે કાચનો કકડો પણ નથી અને ખીલી પણ નથી. આ સાંભળી અને કરણને તો એકદમ સડક જ થઈ ગયો. એના મોઢા પર ગુસ્સો આવવા માંડ્યો અને પગ પછાડતો ત્યાંથી જતો રહ્યો. વિવાન પણ એના ઘરે ગયો. રાત પડી, બંને ભાઈબંધો સૂઈ ગયા. સવાર પડી, વિવાન ઉઠીને આંગણામાં આવીને જોવે છે તો કરણ આમ ઊભો હતો. અને એકદમ જ વિવાન કે ઓહો કરણ, આટલી વહેલી સવારમાં તું? અને કરણે કીધું કે વિવાન, આજે તો બધે તારી જ વાતો થાય છે, બધા તારા વખાણ કરે છે. અરે મારા મમ્મી પપ્પા ને મારી બહેન બી તારા વખાણ કરતા થાકતા નથી. બધા કહે છે કે વિવાન કેટલો સારો છોકરો છે, હંમેશા બધાને મદદરૂપ થાય એવા જ કામો કરે છે, એ હંમેશા બધાનું ભલું જ ઈચ્છે છે. તું તો આજે હીરો બની ગયો વિવાન, અને બધા તારી વાતો કરતા થાકતા જ નથી. પણ તું પણ હવે જોઈ લેજે દોસ્ત, હવેથી હું પણ એવા કર્મો કરીશ, એવા કામો કરીશ ને કે લોકો મારી પણ વાહ બોલાવશે ને મારા તો તારા કરતાં પણ વધારે વખાણ કરશે. વિવાન એકદમ ખુશ થઈને કે હા, તો બહુ સારી વાત છે દોસ્ત, તું આ સમજ્યો એનો મને બહુ આનંદ છે. પણ એક વાત કહું દોસ્ત, ખાલી લોકોની વાહ મેળવવા માટે ને વખાણ સાંભળવા માટે જ સારા કર્મો કરવા એવું નથી. એનાથી તો ખાલી લોકો તારા વખાણ કરશે, પણ તારી અસલી ઓળખ તો તું સાચા દિલથી, નેક હેતુથી લોકોને મદદરૂપ થવા માટે જ્યારે કામો કરીશ ને, ત્યારે તારી સુવાસ ચારે બાજુ
ઓટોમેટિક પ્રસરાશે. પછી તો કોઈ તારી સાચી જ વખાણ કરશે, તારા કોઈ ખોટા વખાણ નહીં કરે. અને આ સાંભળીને કરણ કે હા વિવાન, તારી વાત સાચી છે, હું આજે સમજી ગયો, મને માફ કરી દે. હવેથી હું પણ હંમેશા લોકોને મદદરૂપ થાય એવા જ કર્મો કરીશ. કેમ કહીને બંને મિત્રો ભેટી પડ્યા અને કાયમ માટે સારા કર્મો કરવાની બંને જણાએ પ્રતિજ્ઞા લીધી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. માં તુજને દૂર દેશ લઈ જાઉં. માં તુજને દૂર દેશ લઈ જાઉં. સિંધુ ગંગા યમુના નદીના પૂર ઓળંગી આવું. સિંધુ ગંગા યમુના નદીના પૂર ઓળંગી આવું. લવંગ દેશની સાડી, ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. માં તુજને ચંદ્રલોક લઈ જાવું. માં તુજને ચંદ્રલોક લઈ જાવું. રવિ સોમને મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બતલાવું. રવિ સોમને મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બતલાવું. એ 7 ગ્રહોની જોડી, ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. માં તુજને પરીલોક લઈ જાવું. માં તુજને પરીલોક લઈ જાવું. રંગબેરંગી પાંખો વાળી એક પરી બતલાવું. રંગબેરંગી પાંખો વાળી એક પરી બતલાવું. એને બનાવું નાની નાની લાડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડીમાં બેસો મારા માડી.